નર્સિંગ એક એવો વ્યવસાય છે જેમાં સેવાની ભાવના સૌથી વધુ પ્રધાન છે અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દર્દી માટે હંમેશા ખડે પગે રહે છે અને દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે। ત્યારે અમદાવાદમાં આવેલા શુભમ શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના 450 જેટલા વિદ્યાર્થીઓનો એક ઓથ ટેકિંગ સમારોહ યોજાઈ ગયો। सेवा परमो धर्म नर्सिंग विद्यार्थियों भव्य शपथ समारोह 450 विद्यार्थियों लीधा सेवाना शपथ। जुओ शपथ लई रहेला आ विद्यार्थियों जिमनी आंखों में छे ऊंचा सपना। જેમના સ્વભાવમાં છે માનવતાની મહેક, જેઓ કારકિર્દીમાં આગળ વધવા ધપી રહ્યા છે અને આ છે તેજસ્વી વિદ્યાર્થીઓ શુભમ, શાંતમ અને સોહમ નર્સિંગ કોલેજના। ગુજરાતની ગૌરવ સમી આ ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ દિવાળીના તહેવાર જેવો છે, કારણ કે આજે અહીં ઉગ્યો છે શપથ વિધિનો અનોખો સૂરજ। આ સાથે હું નવા વર્ષના 450 વિદ્યાર્થીઓ શપથ ગ્રહણ લઈ રહ્યા છે, એના વાલી બી અહીંયા હાજર છે, તો તમે મારી સંસ્થા પર ભરોસો મૂક્યો છે એ હું ભરોસો આપને પૂર્ણ કરી અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણાવી એવી આશા રાખું છું। દાખલા તરીકે તમે એડમિશન તો લીધું, પણ તમારે કોઈ મશીન સાથે કામ નથી કરવાનું, તમારે જીવતા જાગતા માણસ સાથે કામ કરવાનું છે। તો પેશન્ટનું ખોટું ના થાય, પેશન્ટની સેવામાં કોઈ ચૂક ના થાય, એના માટેના આજે એક શપથ ગ્રહણ હતો, જેમાં અમારા ટોટલ 3500 સ્ટુડન્ટ છે, જેમાંથી દર વર્ષે જે 450 સ્ટુડન્ટ નવા એડમિશન લે છે એમનો શપથ ગ્રહણ સમારંભ હતો। અને સાથે સાથે જેમણે ડિગ્રી પૂરી કરી છે, જે સ્ટુડન્ટે અમારે ત્યાં ડિગ્રી પૂરી કરે છે, એમનો કોન્વોકેશન પ્રોગ્રામ પણ સાથે સાથે રાખીએ છીએ। વિદ્યાર્થીઓ જ્યારે માનવતાની ઉમદા શપથ લેતા હોય અને તેને બિરદાવવા માટે મુઠ્ઠી ઉચેરા મહેમાનો પણ આ કાર્યક્રમના સાક્ષી બન્યા છે। અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ દિનેશ મકવાણા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર જેવા અગ્રણીઓ પણ અહીં હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી। મહેમાનોએ પણ આ કોલેજના અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણની ભારોભાર પ્રશંસા કરી હતી। નર્સિંગ કોલેજનો ઓથ સમારંભ હતો। ગરીબ દર્દી, દરિદ્ર નારાયણ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે એ સેવા કરવા જાય ત્યારે એક શપથ લઈને જાય કે શપથ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને જે સેવાનું કામ સોંપવામાં જે સુપેરે નિભાવી શકું, એટલા માટે આજે શપથ સમારંભ દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો છે। હું લાખ અભિનંદન આપું છું ડૉક્ટર પ્રહલાદભાઈને, સોહમભાઈને અને દેવીબેનને કે આવી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે। કહેવાય છે કે ડોક્ટર પછી જો દર્દી માટે કોઈ બીજા ભગવાન સ્વરૂપ હોય તો તે છે નર્સ, જેથી નર્સિંગના વિદ્યાર્થીઓ આજે માનવતાના શપથ લઈ એક અનોખી જવાબદારીનો પણ અનુભવ કરી રહ્યા છે। મને બહુ એક્સાઇટમેન્ટ છે કન્વોકેશનનું, અને દેવી મેમ અને પ્રહલાદ સર એમને બહુ સપોર્ટ કર્યો બધી વાતે, ભણવામાં લઈ બધી જ વાતે, પ્રેક્ટિસમાં બધી વાતે। તો સંસ્થાના મોભીએ મહેમાનોનો આભાર માન્યો હતો અને કઈ રીતે શિક્ષણ જગતમાં આ સંસ્થા પ્રગતિ કરી રહી છે તેની માહિતી આપી હતી। અમારી સંસ્થામાં શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સોહમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, બી.આર. આંબેડકર લો કોલેજ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજનો સમાવેશ થાય છે। અમારા સંસ્થામાં દર વર્ષે 5 થી 6 હજાર વિદ્યાર્થીઓ નવા એડમિશન લે છે અને અમારી સંસ્થા એક એવી સંસ્થા છે જે કરિયર એમાં એક્સેલન્સમાં વિશ્વાસ રાખે છે। કહેવાય છે કે જિંદગીના કેટલાક દિવસો ક્યારેય ભૂલાતા હોતા નથી,
અને કદાચ નર્સિંગની આ શપથ લેનારા આ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કાયમી સંભાળનું બની ગયો છે અને તેની પાછળ છે સોહમ નર્સિંગ કોલેજનો સિંહ ફાળો. કારણ કે અહીંનું પદ્ધતિસરનું શિક્ષણ વિદ્યાર્થીઓને ન માત્ર એક સારા નર્સ બનાવે છે પણ મુઠ્ઠી ઉચેરા માનવ પણ બનાવે છે. બ્યુરો રિપોર્ટ, TV9.